નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે શારદા શિષ્ય સ્કોલરશિપ કોને આપવામાં આવે છે, એના માટે એલિજિબિલિટી શું રહેશે અને આ શાના માટે આપવામાં આવે છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે। તો યુએસમાં અનુસ્નાતક અભ્યાસ માટે શારદા શિષ્ય સ્કોલરશિપ મીન્સ તમે યુએસમાં અનુસ્નાતક અભ્યાસ માટે જઈ રહ્યા હોય તો તમને શારદા શિષ્ય સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। ટોરેન્ટ ગ્રુપનું UNM ફાઉન્ડેશન ભારતમાં રહેતા આર્થિક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને તેના શારદા શિષ્ય સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ પ્રતિષ્ઠિત યુએસ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ અનુસરવા સ્કોલરશિપ આપવા ઈચ્છે છે। મીન્સ જે લોકો યુએસમાં જઈને અનુસ્નાતક કરવા માગતા હોય એમને ટોરેન્ટ ગ્રુપમાં UNM ફાઉન્ડેશન દ્વારા આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। એના પછી તમે એ જોઈ શકો છો કે પ્રતિષ્ઠિત યુએસ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ અનુસરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ પાસે સ્કોલરશિપ મેળવવા અરજી આમંત્રિત કરવામાં આવે છે। મીન્સ આની તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પછી જો તમારું એમાં સિલેક્શન થયું તો તમને યુએસમાં અનુસ્નાતક અભ્યાસ કરવા માટે આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। અરજીની પ્રક્રિયા, યોગ્યતાના માપદંડ, પસંદગીની પ્રક્રિયા મીન્સ તમે અરજી કઈ રીતે કરી શકો છો, તમારી એલિજિબિલિટી શું હોવી જોઈએ અથવા ક્વોલિફિકેશન શું હોવું જોઈએ અને તમારી પ્રોસેસ કઈ રીતે રહેશે આની અંદર સિલેક્શન્સ થવાની અને જરૂરી ફોર્મ ભરવાના માર્ગદર્શન માટે તમારે www.unmfoundation.com પર લોગઇન કરવાનું રહેશે। મીન્સ તમારે આની સંપૂર્ણ ડિટેલ જોતી હોય તો તમારે આની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે, જે હું ડિસ્ક્રિપ્શનમાં પિન કરું છું અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી જઈને જોઈન કરો અને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈને આ સ્કોલરશિપની અંદર અપ્લાય કરો અને તમારા ફ્રેન્ડ્સ કોઈ પણ આની અંદર અપ્લાય કરવા માગતા હોય તો એમને પણ જરૂરથી શેર કરો અને જે અત્યારે વિદેશમાં અભ્યાસ માટે જઈ રહ્યા છે એમને પણ શેર કરો જેથી એમને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।